લાગ્યું કે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હશે, પરંતુ પડદા પાછળ ખેલ શરૂ થઈ ચૂક્યો હતો. તે લિંક વાસ્તવમાં એક ટ્રોજન હોર્સ વાયરસ હતો, જેણે આર્યનના ફોનનો પૂરો કંટ્રોલ કોઈ અજાણ્યા હેકરના હાથમાં આપી દીધો હતો. હેકરે આર્યનના ફોનના મેસેજીસ, ગેલેરી અને સૌથી મહત્વનું બેન્કિંગ એપ્લિકેશનના એક્સેસ મેળવી લીધા હતા. બરાબર 2 મિનિટ પછી આર્યનના ફોન પર પહેલો મેસેજ આવ્યો. યોર અકાઉન્ટ હેઝ બીન ડેબિટેડ વિથ 50,000 રૂપીઝ. આર્યન ચોંકી ગયો. તેને લાગ્યું ભૂલ છે, પણ તરત જ બીજો, ત્રીજો અને સતત મેસેજ આવવા લાગ્યા. 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા અને છેલ્લે 50,000 રૂપિયા. કુલ 5 લાખ રૂપિયા. મનસુખ ભારીની 20 વર્ષની જિંદગીની મૂડી માત્ર 120 સેકન્ડમાં શૂન્ય થઈ ગઈ. આર્યનના હાથ ધ્રુજવા લાગ્યા, કપાળે પરસેવો વળી ગયો. તેણે બેંકમાં ફોન કરવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં બધું લૂંટાઈ ચૂક્યું હતું. જ્યારે તે રડતો રડતો પિતા પાસે પહોંચ્યો અને હકીકત જણાવી, ત્યારે મનસુખભાઈના હાથમાંથી પાણીનો પ્યાલો છૂટી ગયો. મનસુખભાઈ ગુસ્સો નહોતા કરતા, તે બસ શૂન્ય મનસ્ક થઈને દિવાલ સામે જોઈ રહ્યા હતા. તે શાંતિ એટલી ભયાનક હતી કે આર્યનને લાગ્યું કે તેનાથી કોઈ મોટો ગુનો થઈ ગયો છે. પાયલના લગ્ન માટે લાવેલા દાગીના અને મંડપના પૈસા હવે હવામાં ઓગળી ગયા હતા. આ કોઈ કાલ્પનિક કથા નથી, પણ ડિજિટલ દુનિયાની કડવી વાસ્તવિકતા છે. આજે હજારો આર્યન આવી ગિવ અવે, વર્ક ફ્રોમ હોમ કે ફેક ઓફર્સની જાળમાં ફસાઈ રહ્યા છે. લાલચ આપતી લિંક માત્ર તમારા ડેટાની ચોરી નથી કરતી, પણ કોઈના પરિવારની આખી જિંદગી વેરવિખેર કરી નાખે છે. સાવચેતી એ જ સલામતી. અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો. કોઈ પણ લકી ડ્રો કે ગિવ અવેના મેસેજ આવે તો પહેલા તેની સત્તાવાર વેબસાઇટ તપાસો. તમારા બેન્કિંગ પાસવર્ડ કે ઓટીપી કોઈને ના આપો. યાદ રાખો, મફતમાં દુનિયામાં કશું મળતું નથી. આ વાર્તાને વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારી એક શેરિંગ કોઈ મધ્યમ વર્ગના પિતાની 20 વર્ષની મહેનતને લૂંટાતી બચાવી શકે છે. જાગૃત રહો, સુરક્ષિત રહો.